રાજ્યમાં મેઘરાજા હવે તોફાની બેટિંગ કરી રહ્યા છે। આજે રંગીલા રાજકોટમાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા। પોપટપરા વિસ્તારમાં આવેલા નાળામાં વરસાદી પાણી ભરાઈ ગયું છે, તેથી નાળું બંધ કરવામાં આવ્યું છે। આજી 2 ડેમ 90% ભરાયો છે। આથી નજીકના હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। ભાવનગર જિલ્લામાં પણ મેઘો મહેરબાન થયો છે। ગારિયાધાર પંથકમાં વરસાદી માહોલ જામ્યો, નગરજનોને ભારે ઉકળાટથી રાહત મળી। આ રીતે અમરેલી જિલ્લામાં પણ મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। બાબરા પંથકમાં 2 દિવસના વિરામ બાદ વરસાદની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદનું જોર યથાવત છે। અંબાજીમાં ફરી વરસાદ વરસતા માર્ગો પાણી થઈ ગયા। અંબાજી સહિતના આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ, તો વરસાદથી ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે। બોટાદ જિલ્લામાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। પવન સાથે વરસાદ વરસતા રેલવે સ્ટેશન રોડ પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું, જો કે કોઈ જાનહાનિ નથી થઈ। આ તરફ હવામાન ખાતાએ આગામી 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। आज के लिए जो हैवी रेनफॉल की वार्निंग दी गई है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, आनंद, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली, जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है।